રાજકોટના કોટરા સાંગાણીના સાંઠવાયા ગામે 70થી વધુ ગાયોના મોત થયા. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના મોત થયા. ફૂડ પોઈઝનિંગની અસરથી મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ત્યારે આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે જણાવ્યું હતું કે 11 તારીખના રોજ દાતાઓ દ્વારા મગફળીનો ખોળ આપવામાં આવ્યો. ત્યારબાદ જ મોતની ઘટના જોવા મળી અને જે વિસ્તારમાં આપવામાં આવ્યો તે વિસ્તારમાં જ મોતની સંખ્યા જોવા મળી. છેલ્લા 2 દિવસમાં 75 જેટલી ગાયોના મોત થયા. ગઈકાલે 5 ગાયોના મોત થયા હતા, જ્યારે પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત નીપજ્યા. હાલ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. જિલ્લાના તમામ પશુ ડોક્ટરોનો કાફલો કોટરા સાંગાણીના સાંઠવાયા ગામ ખાતે પહોંચ્યો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ગાયોના મોતના કારણ જાણવા માટે ફૂડ સેમ્પલ તેમજ અન્ય અલગ સેમ્પલો લઈ ગાંધીનગર તેમજ ઉના લેબ ખાતે મોકલવામાં આવ્યા. હાલ તમામ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના લોકો પશુઓને બચાવવાના મહેનતે લાગ્યા. કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે. 11 તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનો જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે. આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો, મોજીજ લોકો છે, સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે. અને છેલ્લા 2 દિવસમાં લગભગ 70થી વધુ પશુ મૃત્યુ ગૌમૃત્યુ થઈ છે. સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડૉક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઇડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે. અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવંશ જે છે આની જાન બચાવી શકાય. તકેદારીના ભાગરૂપે તમામ ગૌવંશ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસિસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે આના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ઉપર ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે. પણ અત્યારે ખડે પગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે. લગભગ 70 જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે. અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે. જે પણ ફાઇનલ ફિગર આવશે આપને જાણ કરવામાં આવશે. થેન્ક યુ.